મોર્નિંગ. હવે આપણે ઇન્ટરસેક્શન ઓફ સોલિડમાં સિલિન્ડર ટુ પ્રિઝમ એનો પ્રોબ્લેમ જોઈશું. તો ક્વેશ્ચનમાં શું ડેટા આપ્યો છે કે 50 મિલીમીટર ડાયામીટરનો એક સિલિન્ડર છે જે કેવો છે, વર્ટિકલ છે. તો મિત્રો મેં અગાઉ XY લાઇન ડ્રો કરી છે, વર્ટિકલ સેન્ટર લાઇન ડ્રો કરી રાખી છે. તો પહેલાં આપણે શું કરશું, અહીંથી એક પોઈન્ટ સિલેક્ટ કરી ત્યાંથી 25 મિલીમીટર એક રેડિયસ લઈ અને એક સર્કલ બનાવશું. કારણ કે સિલિન્ડર છે તો ટોપ વ્યૂ શું બને, સર્કલ બને. તો આ એક આપણે સર્કલ કન્સ્ટ્રક્ટ કરી દીધું, બરાબર. હવે ત્યાંથી પ્રોજેક્શન લાઇનનું કામ કરીએ. તો અહીંથી આટલું ઉપર આ બે પ્રોજેક્શન છે, બરાબર. હવે એનો ફ્રન્ટ વ્યૂ રેડી કરી લઈએ. તો હાઇટ નથી આપી મિત્રો, તો એ કેટલી લેશું, 100 મિલીમીટર. હવે ત્યાંથી 25 મિલીમીટર સેન્ટર લાઇનથી લેફ્ટ અને 25 મિલીમીટર રાઈટ, બરાબર. અને એક વર્ટિકલ લાઇન, આ બીજી વર્ટિકલ લાઇન. પછી આ બેઝ કરશું સિલિન્ડરનો, આ બેઝ અને આ હવે વર્ટિકલ સેન્ટર લાઇન. તો ઊભી સેન્ટર લાઇન વ્યવસ્થિત ડ્રો કરવાની છે. તો આ એક વર્ટિકલ સેન્ટર લાઇન થઈ ગઈ અને એક બનાવશું હોરિઝોન્ટલ સેન્ટર લાઇન. તો લોંગ ડેશ, શોર્ટ ડેશ આવી રીતે દોરવાની છે, બરાબર. હવે મિત્રો આ ફ્રન્ટ વ્યૂ થઈ ગયો, આ ટોપ વ્યૂ થઈ ગયો. હવે એનો સાઈડ વ્યૂ આ બાજુ બનશે. તો એના માટે એક XY લાઇનની ઉપરાંત X1 Y1 લાઇન બનાવશું. તો એ આપણે એપ્રોક્સ અહીંયા 5ની ગેપ છોડી દઈ છીએ, બરાબર. આ વર્ટિકલ લાઇનથી કેટલો ગેપ છોડ્યા છીએ, 5નો. તો આ X1 Y1 લાઇન થશે, બરાબર, જે આપણી રેફરન્સ લાઇન છે. હવે ત્યાંથી શું કરશું, 45 ડિગ્રીએ અહીંથી 45 ડિગ્રીએ એક પ્રોજેક્શન લઈશું. બરાબર. હવે આ બે પ્રોજેક્શન છે, અહીંથી એક પ્રોજેક્શન આમ સ્ટ્રેઇટ જશે. પછી આ સેન્ટર લાઇનનું પ્રોજેક્શન, અને એક આ પ્રોજેક્શન. આઈ હોપ કે તમને દેખાતું હશે. લેટ મી ચેક ફાસ્ટ. વિઝિબલ છે. આ 3 પ્રોજેક્શન છે જે સાઈડ વ્યૂમાં જશે, બરાબર. તો હવે અહીંથી પેરેલલ લઈ અને આ ફર્સ્ટ પ્રોજેક્શન. તો હવે મિત્રો પહેલું પ્રોજેક્શન લ્યો, ત્યાંથી જ મેઝરમેન્ટની ખાતરી કરી લેવાની કે આ ડાયામીટર કેટલો હતો, 50 હતો, એટલે રેડિયસ કેટલી થાય, 25. તો આ પહેલી લાઈન આપણી આવી, ત્યાંથી જ રેફરન્સ લઈ લેવાનો. 25 એ એક ડોટ અને 5 એ એક ડોટ, બરાબર. પ્રોજેક્શન ટ્રાન્સફર કરવાની મેથડમાં ઘણીવાર એરર આવે છે, તો એ એરર ના આવે એના માટે આટલું કરવું જોઈએ. તો આ આપણો સિલિન્ડરનો સાઈડ વ્યૂ રેડી થાય છે, બરાબર. તો આ પ્રમાણે સિલિન્ડરનો સાઈડ વ્યૂ રેડી. હવે ખાતરી કરી જોવાય પ્રોજેક્શનની. તો જો આ વર્ટિકલ લાઇનનું પ્રોજેક્શન અહીંયા મેચ થાય છે, આ સેન્ટર લાઇનનું પ્રોજેક્શન મેચ થાય છે, અને આનું પણ પ્રોજેક્શન મેચ થાય છે. હવે બીજો સોલિડ છે એ કેવો છે, પ્રિઝમ છે. તો પ્રિઝમની ફેસિસ કેવી છે, ઇક્વલી ઇન્ક્લાઇન ટુ HPVP. એટલે આપણે આ પ્રિઝમ દોરવાનું. પ્રિઝમની બાજુ અહીંથી હવે હાઇટ લઈ છે. તો બાય ડિફોલ્ટ કેટલી, 100 હતી,
તો 50 એ શું આવે? બીજી આડી સેન્ટર લાઈન આવે, બરાબર, જે આપણે અહીંયા બનાવશું. તો આ હોરિઝોન્ટલ સેન્ટર લાઈન છે. હવે મિત્રો સાઈડ વ્યૂમાં જે છે એ કામ કરવાનું રહેશે, બરાબર. તો આપણે મિત્રો પાયથાગોરસના નિયમથી બનાવ્યું હતું કે સેન્ટરથી કેટલા મિલીમીટર લઈ? 18 મિલીમીટર. 18 સેન્ટરથી કેટલું લેવાનું? 18. અને આ બાજુથી સેન્ટરથી કેટલું લેવાનું? 18, બરાબર. અને ઉપર નીચે કેટલું લેવાનું? 18 અને અહીંયા 18. પછી આ પોઈન્ટ જોડીએ તો એ કેટલાનું બને? ડાયરેક્ટ 25નું, બરાબર. તો એના માટે આપણે અલગ કલર યુઝ કરીએ છીએ. જો ઇક્વલી ઇન્ક્લાઇન શબ્દ આવે HP ને VP ને પ્રિઝમ માટે, તો પ્રિઝમ મિત્રો આ જ રીતે બને, બરાબર. સમજાય છે? હવે એના જે પ્રોજેક્શન્સ છે એ પ્રોજેક્શન્સ આપણે ફ્રન્ટ વ્યૂમાં અને અહીંથી સેન્ટર લાઈનથી જો હવે કામ કેમ કરાય? અહીંથી આપણે આ 18 છે, આ 18 છે, તો અહીંયાથી જ એવી રીતે સેટ કરી દેવાય કે અહીંથી આ 18 અને 18 દુ ઉપર 36. એવી જ રીતે અહીંયા નીચે 18 ઉપર 36, બરાબર. અહીંયા સેન્ટર લાઈનથી એવી જ રીતે માપી જુઓ, આ 18 આ 36, બરાબર. હવે આ પ્રોજેક્શન ગયું. હવે સિલિન્ડરની અંદર જાય એટલો ભાગ ડોટેડ, બારે ફૂલ. સિલિન્ડરની અંદર જેટલો ભાગ જાય એટલો ડોટેડ, બારે ફૂલ. એવી જ રીતે અહીંયા આ જે પ્રોજેક્શન છે, બરાબર, સિલિન્ડરની અંદર જાય એટલો ભાગ ડોટેડ, બારે ફૂલ. પછી આ પ્રોજેક્શન, આટલો ભાગ ડોટેડ અને બારે ફૂલ, બરાબર. એટલે આ પ્રોજેક્શન ટ્રાન્સફર આપણે કરી દીધા છે. હવે આપણે સ્કેચ પેનનો કલર ચેન્જ કરીએ. તો બીજો પ્રિઝમ છે એની ઊંચાઈ પણ આપણે કેટલી લઈ જઈ? 100. તો સેન્ટરથી કેટલું આવશે? 5. અને સેન્ટરથી આ બાજુ કેટલું આવશે? 5, બરાબર. એવી જ રીતે અહીંયા આ 5 અને આ 5, બરાબર. તો આ બહુ લાઇટ કલર છે, આઈ થિંક. જોવો જોઈએ દેખાય છે? નહીં દેખાય. લેટ મી ચેન્જ ધ કલર ઓફ સ્કેચ પેન. આ દેખાશે. જો આ પ્રિઝમ આપણે ટ્રાન્સફર કર્યો એ ફ્રન્ટ વ્યૂમાં અને ટોપ વ્યૂમાં આવી ગયો. પછી અંદરની લાઈન કેવી થઈ જાય મિત્રો? ડોટેડ. આ લાઈન કેવી થઈ જાય? ડોટેડ. આ લાઈન ડોટેડ. જો આ 3 લાઈન. એવી રીતે અહીંયાથી આટલું ફૂલ, આટલું ફૂલ, અંદર ડોટેડ. પછી અહીંયાથી સેન્ટર લાઈન ઉપર ઘૂંટવાનું, આટલું ફૂલ, અંદર ડોટેડ. આટલું ફૂલ, આટલું ફૂલ, અંદર કેવી કરવાની? ડોટેડ, બરાબર. હવે આપણે નામકરણ કરીએ. તો નામમાં આપણે આવી રીતે જાય છે, આ 1, 2, 3 અને 4. તો અહીંયા શું આવી જાય? 1, 2, 4 ભેગા અને 3. એવી જ રીતે અહીંયા ટ્રાન્સફર કરીએ તો સેન્ટરમાં 1, 3 આવે અને 4 ઉપર આવે અને 2 નીચે આવે, બરાબર. 1, 3 અને 4. 1, 2, 4, 3.
ફ્રન્ટ વ્યૂમાં ડેશ આપવાના, બરાબર છે, આ ડેશ, અને સાઈડ વ્યૂમાં ડબલ ડેશ, બરાબર, અને ટોપ વ્યૂમાં કાંઈ ડેશ આપવાના છે નહીં. તો હવે મિત્રો આ પ્રોબ્લેમ સોલ્વ કઈ રીતે કરવું? તો આપણે આમાં શું કરવાનું છે, આ આડું માપ કેટલાનું છે, આટલું માપ છે એ 25નું છે, બરાબર, અને ખૂણો કેટલાનો છે મિત્રો, 45નો. આ એંગલ છે એ 45 ડિગ્રીનો છે, બરાબર. આનો ડાયામીટર કેટલો છે, ડાયામીટર 50. તો હવે જુઓ મિત્રો, અહીંથી આપણે અંદાજે 25 એટલે 8-8ના 2 પોઈન્ટ લઈ લેવાના. જુઓ આમ માપશો તો 8-8 મિલીમીટરે હશે, બરાબર. તો એને અહીંયા સેન્ટર લાઈને રાખી અને પાછળ લઈ જવાના, આગળ રાખો. એવી જ રીતે અહીંથી 2 લાઈન દોરો. આટલું ડિસ્ટન્સ કેટલું રાખવાનું, 8-8, બરાબર. હવે ત્યાં નામ આપીએ છીએ આપણે A, B, C, D, E, F, G, H, બરાબર. હવે આને આપણે ફ્રન્ટ વ્યૂમાં ટ્રાન્સફર કરીએ છીએ. AB નું પોઈન્ટ જો, આ AB વાળું પ્રોજેક્શન સીધું ડાબી બાજુ ગયું, પછી આ B ને G વાળું પ્રોજેક્શન ડાબી બાજુ ગયું, પછી આ CD વાળું પ્રોજેક્શન ડાબી બાજુ ગયું, પછી આ DE વાળું પ્રોજેક્શન, બરાબર. એટલે 1માં કાંઈ દેવાની જરૂર નથી. આ A, અહીંયા શું આવશે A, અહીંયા શું આવશે B, પછી અહીંયા શું આવશે C, અહીંયા શું આવશે D, બાજુમાં કોણ આવશે E, અહીંયા કોણ આવશે F, પછી અહીંયા કોણ આવશે G, બરાબર. અહીંયા કોણ આવશે H, ડેશ 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 ડેશ, બરાબર. હવે આ બધા પ્રોજેક્શન્સ છે એ નીચે ટ્રાન્સફર કરવાના છે. તો એમાં ભેગું કોણ આવશે, આ BC, પછી આ આવશે AD, બરાબર. એ હવે ક્યાં ટ્રાન્સફર થશે, અહીંયા. જો આ ટ્રાન્સફર થઈ ગયા. તો હવે જો આ કયો પોઈન્ટ હતો, 4 પછી આવ્યો એ B, એટલે આ B થશે, અને નીચે B ની કોણ હોય, C હોય, પછી A ની સાથે કોણ હોય, D હોય, બરાબર. હવે એવી જ રીતે H અને E નો વારો, અને GF નો વારો. જો આ H, E નો અને GF, એને ટ્રાન્સફર કરીએ આપણે. બરાબર. તો અહીંયા કોણ આવે, H, E, અને અહીંયા GF, બરાબર. તો હવે આ બહુ સિમ્પલ પ્રોબ્લેમ છે. હવે જે અહીંયા પોઈન્ટ મળે છે, એક આપણે ચેન્જ કરીએ કલર, બ્લેક કલર લઈએ એટલે દેખાય પોઈન્ટ. તો જુઓ મિત્રો, આપણી પાસે આન્સરના આ 1 અને 3 આગળ આપણી પાસે આ જવાબ તો છે જ, P1 છે, બરાબર. અહીંયા P3 જવાબમાં છે, આ P1 જવાબમાં છે, આ P3 છે. પછી આ સૌથી આ જે પોઈન્ટ છે 2, એક આ પોઈન્ટ અને એક આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, બરાબર. એ ક્યાં છે, 4 ને 2 ના છે. તો ત્યાંથી પ્રોજેક્શન ઉપર જવા દે, બરાબર. આ 2 પ્રોજેક્શન ઉપર જવા દીધા, બરાબર. તો આ આપણા પોઈન્ટ હતા, અહીંયા મળ્યા એ P2 અને P4, અહીંયા P2
અને P4 બરાબર. તો આપણે જવાબની નજીક જ છીએ, ખાલી કર્વમાં આમ જ સેટિંગ કરવાનું છે, ખાલી પ્રોજેક્શન હવે ટ્રાન્સફર કરવાના રહ્યા. તો આ P4 વાળો પોઈન્ટ હતો, આ P4 વાળો, પછી આ P13 વાળા હતા, આ P1 P3 અને આ છે એ P2, આ છે એ P2. હવે વધારાના જે પોઈન્ટ છે એના પ્રોજેક્શન આપણે ઉપર ટ્રાન્સફર કરવાના છે મિત્રો. તો આ જે BC છે, BC, તો એવું જ નીચે કોણ હશે, GF. તો આ બે પોઈન્ટ દેખાય છે, જુઓ આ બે, તો એ એક જ સિદ્ધાંતમાં આવશે આમ, બરાબર. તો BC એટલે AB, B, પછી અહીંયા C, પછી G અને F. BC આપણે આ B મળી ગયું, C મળી ગયું, બરાબર. આ જો આ પોઈન્ટ અને આ પોઈન્ટ, BC અને GF, તો આપણને B મળી ગયું અને C મળી ગયું, બરાબર. અને G ને F એ પણ C ને F ને B ને G બે એક જ લાઈનમાં છે, એટલે એવી રીતે હવે અહીંથી બરાબર આ GF, પછી હવે એના પછી વારો આવે A અને D નો, A અને D નો, બરાબર. તો બહુ સિમ્પલ છે. A અને D, A અને D એ આ લાઈનમાં જ આવશે, અહીંયા અહીંયા બહુ પતલું પ્રોજેક્શન થશે, બરાબર, એ ઉપર. અને A અને D, A અને D બહુ બારીક પ્રોજેક્શન છે, ન લ્યો તો પણ ચાલે એવું છે, પણ આપણે લઈ છીએ આ પોઈન્ટ અને આ પોઈન્ટ, પછી આ પોઈન્ટ અને આ પોઈન્ટ. તો મિત્રો આમાં તમે ડાયરેક્ટ આવા પ્રોજેક્શન લ્યો કે ન લ્યો, જવાબ પહેલાંથી જ ફિક્સ હતો. P1 થી P2 કર્વ જોડવાનો છે અને P2 થી P3, બસ આટલું જ. P1 થી P2 કર્વ જોડો, P2 થી P3, એટલે આન્સર આવી ગયો. બીજું કાંઈ એમાં હતું નહીં, ખાલી આટલું કરી નાખો તો પણ ચાલે. આ ABCD પછી લઈ લ્યો, ડ્રોઈંગ કમ્પ્લીટ થાય એટલે, તો વિચારે, બરાબર. તો આપણે અહીંયા ઇન્ટરસેક્શન ઓફ સોલિડનો પ્રોબ્લેમ પૂરો થયો. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ.